નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો અત્યારે ખરીફ સિઝન એટલે કે ચોમાસુ સિઝનની પૂર્વ સંધ્યાએ આપણે બિયારણને કઈ રીતની માવજત કરવી જોઈએ અથવા બિયારણને કઈ રીતે ફોલાવી અને આપણે પ્રથમ જે કહેવાય કે આપણે એમની અંદર શું ચકાસણી કરવી જોઈએ એમની વાત કરવાની છે. તો મિત્રો લાસ્ટ સુધી, અંત સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમારે સંભવિત જે નુકસાનીઓ છે એનાથી બચી શકીએ અને આપણા ખેતીની અંદર કંઈક આપણે કમાઈ શકીએ. મિત્રો જો વાત કરીએ કે અત્યારે ચોમાસુ સિઝન દરમિયાન આપણે મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર કરવા માંગતા હોઈએ તો પેલા જો તમે તમારું બિયારણ જે છે એ પોતાનું, દાખલા તરીકે મગફળી અને સોયાબીનની અંદર તમારે પોતાનું જ બિયારણ તમારા ઘરની અંદર પડ્યું હોય તો એ બિયારણને જો દોડવાની અંદર હોય મગફળી તો એમનું દાણા બનાવી અને દાણાની અંદર જ્યાં સુધી ભેજ ન જાય ત્યાં સુધી એમને સુકવણી કરવાની છે. પરંતુ ખાસ મિત્રો યાદ રાખજો કે તડકાની અંદર સુકવણી કરવાની નથી, પરંતુ ઠંડા છાયાની નીચે, પંખાની નીચે આપણે સુકવણી કરવાની છે. અને એ સુકવણીની અંદર જ્યારે 6% ભેજ થાય ત્યારે જ આપણે અન્ય કંતાનની અંદર ભરવાનું છે, ક્યાંય પેક જગ્યા ઉપર આપણે એમને ભરવાનું નથી. અને ખાસ મિત્રો આટલી વસ્તુ કર્યા પછી એમની અંદર આપણે શું કરવાનું છે ખાસ અગત્યનું છે, કારણ કે એ જે બીજ જે છે એમનું જર્મિનેશન કેટલું છે એટલે કે ઉગાવો કેટલો છે એ આપણે પહેલા ચેક કરવાનું. જો તમારું ઘરનું બિયારણ હોય તો પણ ભલે, અથવા તમે કોઈ નિગમમાંથી લીધું હોય તો પણ ભલે, અથવા તમે કોઈ એગ્રો ધારકો પાસેથી લીધું હોય તો પણ ભલે. પહેલી આપણી પ્રાયોરિટી એ છે કે આપણે જે બિયારણ જે છે એમને આપણે જર્મિનેશન કેટલા ટકા છે એ બે રીતે આપણે ચેક કરવાનું છે. એક તો આપણે કંતાનની અંદર એટલે કે કોથળો હોય, કોથળાની અંદર 100 દાણા ગણી અને એને બેવડો વાળી અને ફરીથી 2-5 દિવસ 3 દિવસ પાણી પાવાનું છે ને ત્યાર પછી ફરીથી ઉચકાવીને એને દાણાને આપણે ગણી લેવાના છે. બીજું જે છે એ જે છે આપણે એક પારો બનાવવાનો છે અને પારાની અંદર એમનું વાવેતર કરવાનું છે. જો સોયાબીન હોય અથવા મગફળી હોય તો આનું બેયનું જે છે જર્મિનેશન ચેક કરવું જરૂરી છે. કારણ કે જો તમારા ખેતરની અંદર દાણા વયા ગયા પછી જો ઉગાવો સારો નહીં આવે તો આપણી વાવણી બગડશે ને વાવણી બગડવા કરતા પણ વિશેષ આપણે નુકસાન જે છે એ દાણા જે છે, જો તમને અગાઉ ખબર પડી જાય કે આ બીજ જે છે ઉગેવું નથી તો આપણે એને યાર્ડની અંદર અથવા કોઈ પણ જગ્યાએ આપણે વેચી અને પૈસા આપણે એના પેદા કરી લઈએ. પરંતુ જો બીજ તમે વાવેતર કરી દીધું તો પછી એ બીજ જે છે એ તો જાશે, ફરીથી નવું લેવું પડશે. એટલે કે તમને જે છે ડબલ નુકસાની જશે, એ ન જાય એમના માટે ખાસ અગત્યનું છે કે તમારે બિયારણને જર્મિનેશન કેટલું છે, ઉગાવો કેટલો છે એટલું ખાસ ચેક કરી લેવાનું. મિત્રો અગત્યની વસ્તુ જે છે ઉગાવો ખરેખર ચેક કરી લેવાનો. કોઈ પણ કંપનીનું બિયારણ હોય અથવા કોઈ પણ નિગમનું હોય અથવા તમારું ઘરનું બિયારણ હોય તો એમની અંદર આ વસ્તુ તમારે કરવી ખૂબ જરૂરી છે. મિત્રો હવે આથી જો આગળ વાત કરીએ તો અત્યારે ખાતરનું યોગ્ય વ્યવસ્થાપન કરવું પણ ખૂબ જરૂરી છે. ખાતર જે છે એ વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ અથવા આપણે આગલા વિડીયોની અંદર જેમ જણાવ્યું એ મુજબ આપણે ખાતરનું વ્યવસ્થાપન કરી લેવું જોઈએ. જેમ કે જો અત્યારે આપણી પાસે દેશી ગળતિયું ખાતર, જો છાણિયું ખાતર આપણી પાસે અવેલેબલ હોય તો ખૂબ જ સારું છે. અને વિશ્વની અંદર એ ખાતરને કોઈ આજની સુધીમાં કોઈ પહોંચી શક્યું નથી. કારણ કે ગળતિયું જે છાણિયું ખાતર જે છે એ 1 વર્ષ નાખીએ તો પણ 3 વર્ષ સુધી એમની અસર દેખાતી હોય, એટલે સૌથી શ્રેષ્ઠ ખાતર છે. પરંતુ ઇનકેસ એ ખાતર નથી મળતું છાણિયું ખાતર તો આપણે વિલાયતી ખાતર કે વૈજ્ઞાનિક ધબકે જે તૈયાર કરેલું છે, ડીએપી છે, એસએસપી છે કે અન્ય જે ખાતરો 12-32 એનપીકે છે એ વાપરતા હોઈએ તો એમની સાથે જો તેલીબિયા પાક વાવેતર કરતા હોય તો સાઇટોજેટ ZR નું પણ વીઘે કિલાના મુજબથી વાવેતર તમારે ભેગું કરવું. હવે જે ખાસ અગત્યનું જે છે બીજ તૈયાર થઈ ગયા પછી, બીજને સુકવણી કરી દીધા પછી, ખાતરનું વ્યવસ્થાન થઈ ગયા પછી બીજને માવજત એટલે કે બીજને જે પટ જે છે એમનો શેનનો આપવો એ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે દર વર્ષે અને આગલા વિડીયોની અંદર પણ છેલ્લા 3 વર્ષથી આપણે જે ભલામણ કરીએ છીએ કે જે એસડીએમ પાવડર આવે છે મગફળી અને સોયાબીનના પાકોની અંદર, એસડીએમ જે પાવડર આવે છે, એસડીએમ જે છે એમને 50 ગ્રામ પ્રતિ 20 કિલો દાણાની અંદર આમને ભેળવવાનું છે. આની સાથે મિત્રો ખાસ યાદ રાખજો, મૂંડા અને ફૂગનાશક માટે પણ ખાસ કાળજી રાખવી. જો મૂંડા તમારા ખેતરની અંદર આવતા હોય તો પીસીટી અથવા ડેન્ટોસૂદ પ્રાઇટેપ અથવા એફએસ નો તમારે પટ આપવો ખૂબ જરૂરી છે. અને એમની સાથે જો ફૂગ હોય તો તમારે વિટાવેક્સ, જો પીસીટી ની અંદર તો આપણે ફૂગનાશકનો ઉપયોગ ન કરીએ તો પણ ચાલશે, પરંતુ ડેન્ટોસુ અને એફએસ જો તમે વાવેતર પટ આપતા હોઈએ તો એમની સાથે તમારે વેટાવેક્સ પાવડરનો પણ ઉપયોગ કરવો. પણ ખાસ અગત્યનું જે છે એ આ જે છે આ ન્યુટ્રિશનો છે. આ જે છે આનાથી એક
દિવસ જેવું વાવેતર અંકુરણ જે છે વહેલું ફૂટતું હોય અને એ અંકુરણ જે છે એનાથી તમારો જે વાવેતર કરેલો પાક જે છે એક દિવસ વહેલો ઉગશે. તો આ જે છે એ ખૂબ અગત્યનું છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો ફક્ત ફૂગનાશક અને ઇન્સેક્ટ એટલે કે મુંડા માટેની દવાનો પટ આપતા હોય, પરંતુ ખૂબ જરૂરી છે આનું તમારે એવું હોય તો ટ્રાયલ પણ કરી શકો છો. એક મણની અંદર તમે ન ભેળવતા તો તમને આનો ખ્યાલ આવશે કે ભાઈ એ પ્રકાશભાઈ એક દિવસ વહેલી ઉગી ગઈ, સારી છે, અત્યારે એમાં સ્ફુરણ શક્તિ સારી છે, ટટાર ઊભી છે, અથવા એમનું જે ગ્રોથ છે એ ખૂબ સારો છે. કારણ કે આ ન્યુટ્રિશનો છે. વનસ્પતિને ખોરાકની જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે જે પણ વસ્તુ આપવાની થતી હોય એના બીજ અંકુર ફૂટતાની સાથે જ જો એમને ખોરાક મળી જાય તો એ આ જે ખોરાક જે છે એટલે કે ન્યુટ્રિશનો છે, તમામ પ્રકારના ન્યુટ્રિશનો આમની અંદર આવે છે. તો એ જે છે એમનો પટ આપી અને વાવેતર કરવું ખૂબ જરૂરી છે. હવે નાના બીજની અંદર જો આપણે વાવેતર કોઈ કરતા હોય તો દાખલા તરીકે કપાસનું વાવેતર કરતા હોય તો કપાસની અંદર આ જે ટેકોપેસ્ટી આ જે છે એ ટેકોપેસ્ટી કપાસના એક પેકેટની અંદર 2 થી 2.5 ml અથવા 3 ml સુધીનો પટ આપી અને વાવેતર કરવું જોઈએ. અથવા અન્ય પાકો કોઈ પણ તમે શાકભાજીનું વાવેતર કરતા હોઈએ તો નાના નાના જેટલા પણ બીજ જે છે એમની અંદર આ જે 3-in-1 ટેકનોલોજી કહી શકીએ એવું ટેકોપેસ્ટી એનું તમારે પટ આપી અને વાવેતર કરજો, જેથી કરીને એની જે ઉગાવવાની ક્ષમતા છે અથવા ઉગાવવાની જે ટકાવારી છે એ વધી જશે અને તમારે ફેર રોપણીથી તમે બચી શકશો. અથવા ફેર રોપણીની અંદર આપણે જે પણ મજૂર કહી અને ફેર રોપણી કરાવતા હોય તો એનાથી તમે બચી શકશો. અને આનું જે જર્મિનેશન જે છે એ ખૂબ સારું અને યુનિફોર્મની અંદર ઉગશે. તો આ જે આજની વિડીયોની અંદર મારે જે ભલામણ કરવાની હતી SDM ટેકોપેસ્ટી અને તમે જે પાક તૈયાર કર્યા છે અને એ તૈયાર પાકની અંદર આપણે સંભવિત નુકસાનીથી બચી શકીએ એમના માટેનો આજ મારે ખાસ આ વિડીયો બનાવીને તમારા માધ્યમ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, આપણી જે યુટ્યુબ ચેનલ જે છે એમને જો તમને આવા વિડીયો સારા લાગતા હોય, અમે જે તમને ભલામણ કરતા હોય એ તમને યોગ્ય લાગતી હોય, સાચી લાગતી હોય તો તમે તમારા અન્ય ગ્રુપોની અંદર પણ તમે આ પ્રકારનો વિડીયો મોકલી શકો છો. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ એટલા માટે કરજો કે એનાથી તમને જ્યારે પણ અમે વિડીયો બનાવીને મૂકીએ છીએ તો ત્યારે તમને પહેલા તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, નવા વિડીયો સાથે આપણે ફરી મળતા રહેશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.